સ્વાધ્યાયની અંદર આપણે વિદ્યુત વાળું ચેપ્ટર ચાલુ કર્યું છે। વિદ્યુતની અંદર હવે સંજ્ઞાઓ આપણે જોઈ ગયા, પરિપથની અંદર રહેલી સંજ્ઞાઓ, એટલે અહીંયા મેં પરિપથ દોર્યો છે। હવે આપણે સંજ્ઞાઓને બધા ઓળખી શકીશું। આ છે બેટરી, આ એમીટર જોડ્યું છે, આ એક અવરોધ છે અને આ વોલ્ટમીટર છે। એમીટર છે એ વિદ્યુત પ્રવાહ નોંધશે અને વોલ્ટમીટર છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધશે, અને આ અવરોધ R છે, આ બેટરી, સેલ અથવા કોષ એમાંથી ઉર્જા પૂરી પડશે। બરાબર, અહીંયા આપણા નિયમ મુજબ આપણે કહ્યું કે એમીટરને ક્યાં જોડી શકાય છે? શ્રેણીમાં। તો એમીટરને આપણે શ્રેણીમાં જોડ્યું છે। વોલ્ટમીટરને હંમેશા અવરોધના સમાંતર જોડાય, તો વોલ્ટમીટરને આપણે અવરોધના સમાંતર જોડ્યું છે। અને એક કળ છે, કળ એટલે સ્વિચ અથવા કી છે, એ મૂકીએ એટલે ચાલુ થાય, આપણો પરિપથ ચાલુ છે અને આપણા નિયમ મુજબ ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે। હવે આપણે એક મહત્વનો પ્રશ્ન જોવાનો છે, ઓહમનો નિયમ। ઓહમનો નિયમ આપતો પ્રયોગ વર્ણવો અને એના અવલોકનો નોંધો, એના તારણો જણાવો અને એના પરથી નિયમ આપો, આવો પ્રશ્ન, અને સૂત્ર તારવણી કરો। તો ઓહમ નામના વૈજ્ઞાનિકે આ જે નિયમ આપે એના માટે એણે આ પરિપથ લીધો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એણે પરિપથ જોડ્યો। પરિપથ જોડ્યા બાદ એ જે આપણે જે બેટરી લીધી છે, બેટરીની અંદરથી સતત એ વિદ્યુત ઉર્જા બદલતો રહે। પહેલા એક સેલ જોડ્યો, પછી બે સેલ જોડે, ત્રણ સેલ જોડે છે, ચાર સેલ જોડે, એમ કરી અને દરેક વખતે એ અવલોકન નોંધે છે, કોષની સંખ્યા લઈ અને દરેક વખતે અવલોકન નોંધે છે કે શું અવલોકન આવે છે। એક બેટરીમાંથી એક જ સેલ જોડે અને પછી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટર નોંધશે, એને પણ કોષ્ટકમાં આપણે લખીએ, અને વોલ્ટમીટર શું માપશે? અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધશે। અને દરેક વખતે જેમ જેમ એક સેલ જોડ્યો, એટલે કે સેલમાં 1.5 વોલ્ટની બેટરી જોડો હોય, પછી ફરી બીજી બે જોડો એટલે 3 વોલ્ટ થયા પ્રમાણે, અને એમ કરતા કરતા ઓહમે કોઈક નિયમ ઉપર આવે, અને આપણે હવે ઓહમના અવલોકનો જો પ્રયોગ સ્વરૂપે પૂછાય તો આપણે એના અવલોકનો પણ નોંધવા પડે। ઓહમના નિયમ મુજબ એણે જે પરિપથની અંદર તાર જોડ્યો છે ને, નિક્રોમનો જોડ્યો છે। શેનો જોડે છે? શું આ તાર છે? નિક્રોમનો। નિક્રોમ મિશ્ર ધાતુ છે। અને હવે એના અવલોકનો આ અવલોકન કોઠામાં આપણે નોંધીએ। તો અવલોકનોની અંદર એ જ્યારે કોષની સંખ્યા આપણે કહ્યું કે એક જ કોષ જોડે એટલે આ એક જ એક મોટો નાનો છેડો, ત્યારે એમીટર જે અવલોકન દર્શાવે એ આપણે આ વિદ્યુત પ્રવાહવાળા ખાનામાં ધારો કે એ 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે। બરાબર, એ જ વખતે વોલ્ટમીટરનું અવલોકન નોંધીએ તો એ ધારો કે 4 છે, તો આપણે એનો V/I નો ગુણોત્તર લઈએ તો V/I નો ગુણોત્તર 4/2 એટલે 2 મળે। ફરી બીજો કોષ જોડે, બે કોષ જોડ્યા એટલે કોષની સંખ્યા 2, ધારો કે આનું અવલોકન 3 મળ્યું તો આનું અવલોકન મળે છે 6, 6/3 એટલે 2 મળે। 3 સેલ જોડ્યા તો આ છે 4, તો 8 મળે, ધારો કે 8/4 એટલે 2। 4 સેલ જોડ્યા છે, અવલોકન મળે 5, વોલ્ટ મળ્યા 10, આ પણ 2 છે। આમ આપણે કહી શકીએ કે દરેક વખતે V/I અચળ રહે છે, V/I અચળ રહે છે। ઓહમે આવા ઘણા બધા અવલોકનો લીધા, ઘણા બધા અવલોકનો લઈ અને એને દરેક વખતે નોંધ્યું, આ અવલોકનોમાં ફેર આવે છે પણ V/I નો ગુણોત્તર દરેક માટે કેવો રહે છે? સરખો। પછી એને V વિરુદ્ધ I નો આલેખ દોર્યો, વિદ્યુત સ્થિતિમાન V અને x અક્ષ પર I, તો આલેખ એને આ રીતે સુરેખા મળે છે। તો આમ ઓહમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ વધે તો એની સાથે સાથે વોલ્ટમાં પણ ફેરફાર થાય છે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં। જેમ જેમ પ્રવાહમાં ફેરફાર થાય એમ વોલ્ટમાં ફેરફાર થાય છે, પરંતુ અચળ શું રહે છે? V/I નો ગુણોત્તર અચળ રહે છે, અને આ અચળ ગુણોત્તરને ઓહમે અવરોધ એવું નામ આપ્યું કે અહીંયા જો અવરોધ આપણે એકના એક જ જોડે છે, અવરોધ બદલતા નથી। આ અવરોધ બદલતા નથી, અવરોધને જો આને કોઈ સંજ્ઞા કેમ નથી લખી? કેમ કે આપણે આરનું આપણે સૂત્ર તારવવાનું છે। આ અવરોધને સમાંતર વોલ્ટમીટર જોડ્યું છે,
ઓમ પ્રયોગમાં શું બદલે છે? એક બેટરી જોડે છે, બે કોષ જોડે છે, ત્રણ કોષ જોડે છે અને એને અનુરૂપ એમીટર અને વોલ્ટમીટરનું અવલોકન નોંધે છે. તો દરેક વખતે એને મળે છે V/I નો જે ગુણોત્તર છે અચળ છે. તો એ પ્રયોગના અંતે નોંધે છે કે જે V/I નો ગુણોત્તર આવે દરેકમાં આપણે અવલોકનમાં 2 આવે છે V/I નો ગુણોત્તર. આ V/I નો ગુણોત્તર એ જ આ જોડેલો અવરોધ છે કે જે અચળ છે. આપણે ક્યાં બદલ્યો છે? નહીં બદલ્યો. તો આમ V/I ના અચળ ગુણોત્તરને પરિપથનો શું કહે છે? અવરોધ કહે છે. તો આમ V/I નો અચળ ગુણોત્તર રેજ છે પ્રયોગ દરમિયાન અને એની બરોબર છે અવરોધ કહેવાય છે. અને આ અવરોધની સંજ્ઞા છે R. એટલે આપણે એક નવી ભૌતિક રાશિ મળે છે વિદ્યુત અવરોધ. અવરોધની સંજ્ઞા છે R અને R બરાબર V/I. આ સૂત્ર છે જે અવરોધ છે એ સૂત્રની આપણે તારવણી કરીએ છીએ. પરંતુ આ અવરોધ વિદ્યુત અવરોધ એનો SI એકમ ઓમ એનો SI એકમ આપે છે માટે એનો SI એકમ છે ઓમ અને ઓમની સંજ્ઞા છે આ ઓમેગા. આને ઓમેગા બરાબર. તો આપણી પાસે આ જે પરિપથનો નિક્રમણ તારથી જે પરિપથ જોડે છે એમાં જોડેલો અવરોધ 2 ઓહમનો છે એમ કહી શકાય. આપણા જે અવલોકનો પરથી 2 ઓહમનો અવરોધ છે. હવે આની પરથી આપણને ઓહમનો નિયમ મળે છે કે નિયત તાપમાને અથવા તો અચળ તાપમાને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણનો હોય છે. નિયત તાપમાને અથવા તો અચળ તાપમાને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં એટલે કે I વધે તો V વધે, I વધે તો V વધે છે. દેખાય છે ને આપણા અવલોકનો પરથી. તો આને કહેવાય છે ઓહમનો નિયમ. તો ઓહમના નિયમ મુજબ I ચલે છે V. I ચલે છે V એટલે કે V ચલે છે I પણ કહેવાય. V પણ I ના સમપ્રમાણમાં છે. I V ના સમપ્રમાણમાં છે. therefore V ચલે છે I. V પણ I ના સમપ્રમાણમાં ચલે છે. જો ચલનનો સંકેત કાઢી નાખવો હોય અને એની જગ્યાએ આપણે ઇક્વલ ટુ મૂકવો હોય તો કોઈ અચળાંક મૂકવો પડે તો એની જગ્યાએ અચળાંક મૂકું છું RI, જ્યાં R એ પરિપથનો અવરોધ છે. આને પ્રયોગ પરથી પરિપથનો અવરોધ કઈ રીતે શોધે? તો V અને I ના ગુણોત્તર પરથી. આપણા અવલોકનો મુજબ V અને I નો ગુણોત્તર 2 છે. તો એને કહે કે પરિપથનો અવરોધ 2 ઓહમ છે અને આમ R એ પરિપથનો અવરોધ છે માટે R બરાબર સૂત્રની તારવણી કરવી હોય તો V/I જે એને પ્રયોગ પરથી પણ V/I ના ગુણોત્તર પરથી આપણને મળે છે. અને આ છે ઓહમના નિયમ માટે અવરોધ શોધવાનું સૂત્ર. આપણને એક માર્ક્સમાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછે કે કોઈ એક અજ્ઞાત પરિપથની અંદર કોઈ એક અજ્ઞાત અવરોધ છે. આ પરિપથમાંથી 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બે બિંદુઓ વચ્ચેનો અને એમના તે વખતે વહેતો વિદ્યુત પ્રવાહ ધારો કે 2 એમ્પિયર છે. તો આ અજ્ઞાત પરિપથનો અવરોધ કેટલો? તો V/I નો ગુણોત્તર કરીએ એટલો અવરોધ થાય 5/2 એટલા ઓહમ. શું થશે? અવરોધ 5/2 એટલે 2.5 ઓહમ આ પરિપથનો અવરોધ થાય છે. આમ ઓહમના નિયમ મુજબ V/I અચળ રહે છે અને V/I એ જે અચળ છે એ અચળાંકને આપણે અવરોધ કહીએ છીએ અને અવરોધનું એક સૂત્ર છે અને આની ઉપરથી આપણને એક સૂત્ર મળે છે V બરાબર IR અથવા તો RI. આ મુજબ આપણે કહીએ કે કોઈ એક પરિપથનો અવરોધ 1 ઓહમ ક્યારે હોય? 1 ઓહમ અવરોધ ક્યારે હોય? તો આપણે સૂત્ર પર જઈએ કે અવરોધ 1 ઓહમ ક્યારે થાય? તો કોઈ પરિપથની અંદર બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય
અને તે વખતે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો 1 એમ્પિયર હોય તો 1/1 એટલે કેટલો થાય 1, તો તે પરિપથનો અવરોધ 1 ઓહ્મ છે એમ કહેવાય. જો બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તે વખતે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે પરિપથનો અવરોધ 1 ઓહ્મ છે એમ કહેવાય. આમ ઓહ્મના નિયમ મુજબ આપણે અજ્ઞાત અવરોધને એના અવલોકનો V અને I ના ગુણોત્તર સ્વરૂપે આપણે શોધી શકીએ છીએ. ઓહ્મના નિયમના સૂત્ર મુજબ આપણે કેટલાક એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ અહીંયા આપે છે. એમાં બે ભાગ છે. પહેલો ભાગ છે કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ, અહીંયા બલ્બ જોડે છે, બલ્બનો ફિલામેન્ટ હોય એનો અવરોધ 500 ઓહ્મ હોય અને એને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ હોય તો બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. આપણે એ માટે જવાબ અહીંયા આપીએ પછી બીની વાત કરીએ. તો એ મુજબ અવરોધ આપણને આપે છે R 1200 ઓહ્મ અને 220 વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે 220 વોલ્ટ. આપણે શોધવાનું છે કે આ બલ્બમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે I શોધવાનો છે. આપણી પાસે સૂત્ર છે V/I બરાબર R અથવા તો V બરાબર IR મુજબ I શોધવાનું છે તો V/R બરાબર I. V આપ્યો છે 220 અને R છે 1200. 2 ભાગો તો 11 અને 2 ભાગો તો 60 બરાબર I. હવે 11 ને 60 વડે ભાગી અને એમ્પિયર આપણે શોધી કાઢીએ. આવી જાય 6 એકા 6 60 એટલે 50 વધ્યા, 6 અઠ્યા 48, 6 9 54 એટલે થઈ ગયા 183, 0.183 અથવા બે અંકોમાં લખો તો 0.18 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચશે. કોણ? બલ્બ. નીચે જવાબ આપો કે બલ્બ 0.18 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચશે. અહીંયા બી નો જવાબ આપીએ. બી માં પણ આવું જ છે. અહીંયા પણ બી માટે પણ પરિપથ મીટરની કોઇલનો અવરોધ R છે 100 ઓહ્મ. અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 220 વોલ્ટ અને અહીંયા પણ I આપણે શોધવાનું છે. તો અહીંયા પણ I બરાબર V/R સૂત્ર મુજબ V છે 220, નીચે I છે R છે 100 એટલે કે 2.2 કે સંસ્થાનો કાપેલા I બરાબર 2.2 એમ્પિયર. તો આમ હીટરની કોઇલ 2.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચશે.